અમારી બહેનો અને દીકરીઓને અને માતાઓને આજ નમસ્કાર. આજ વિશ્વ માસિક સ્ત્રાવ દિવસ છે, એટલે કે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે, અને આ વખતે થીમ છે ટુગેધર ફોર અ પીરિયડ ફ્રેન્ડલી વર્લ્ડ. સો એમાં મહત્ત્વની વાત એ છે કે એકબીજા સાથે અમે ચર્ચા કરીએ, એ કોઈ શરમની વાત નથી. બહેનો અને દીકરીઓને તો ખબર હોવી જ જોઈએ, એના સાથે સાથે દીકરાઓને પણ એના ઉપર માહિતી આપવામાં આવશે, સો દેટ બંને બાજુ એક બરોબરીથી એક સપોર્ટ સિસ્ટમ જેવું આ ચાલે. એની સિવાય તમારા પોતાનું કેવી રીતે ધ્યાન રાખવાનું, સેફ સ્વચ્છતા કેવી રીતે, પેડ્સનો ઉપયોગ કરવું, પછી તમે જો પણ માધ્યમથી તમે કંટ્રોલ કરો છો પીરિયડ્સના ફ્લો, પેડ હોય અથવા તો મેન્સ્ટ્રુઅલ કપ પણ એક નવી ટેકનિક આવી ગઈ છે, અને એના સિવાય જો રીયુઝેબલ પેડ્સ પણ હોય છે એ પણ યુઝ કરો. પછી તમારે કેવી રીતે પ્રોપરલી તમે ક્લીન કરો એ પણ જરૂરી છે. દિવસમાં 4 થી 5 વખતે પેડ બદલો, અને પ્રોપરલી દિવસમાં 2-3 વાર તમે તમારી બોડીને ક્લીન પણ કરો. એની સિવાય જ્યારે પેડનો ઇફેક્ટિવ એમનો ડિસ્પોઝલ નિકાલ કરવામાં આવે તો એને કોઈ પણ જગ્યા ડાયરેક્ટલી ફેંકી નહીં દેવા. એને એક પેપરમાં કવર કરીને એના ઉપર સેનિટરી વેસ્ટ લાલ સહીથી માર્ક કરીને, અને પછી ડિસ્પોઝલ પ્રોપર જો બેગ આવે છે અથવા તો ઇન્સિનરેટર ત્યાં મૂકી દેવા. અને નોર્મલ જો ઘરના કચરા છે એમાં, અથવા પ્લાસ્ટિક વેસ્ટમાં, અથવા કોઈ પણ ટોયલેટમાં એમને ફ્લશ નહીં કરી દેવા. એના લીધે શું થશે કે અમે તો સ્વચ્છ રહેવાના છીએ, પણ અમારી સોસાયટી એમને પણ સ્વચ્છ રાખવાની અમારી જવાબદારી છે. તો તમે તમારા ધ્યાન રાખો. પછી સાથે સાથે જો પણ એવા કોઈ સિમ્ટમ હોય, તમે તાવ જેવી સ્થિતિ લાગે અથવા તો ગભરાટ જેવું લાગે, યા તબિયત સારી ના લાગે, તો તમારી નજદીકની આશાબેન અથવા તમારી સ્કૂલની ટીચર અથવા આંગણવાડીમાં કોઈ પણ જગ્યા, અને એની સિવાય તમારા ત્યાંના કાઉન્સિલર પણ અવેલેબલ છે, જો કે આજની ડેટમાં એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક્સમાં તમારી નજદીકની PHCમાં હોય છે, તો એને પણ સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.